સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ તથા પંચ શ્રી હુજુર પ્રકાશ મુનિ નામ સાહેબ અને પંત શ્રી હુજુર ઉદિત મુનિ નામ સાહેબની પ્રેરણાથી સુરત જિલ્લાના એસકેડીવી મિશન અને મનમના પ્રતિનિધિઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સુરત જિલ્લાના આમીન માતા મહિલા મંડળની બહેનોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી હતી। સમાજ, શહેર અને દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતા પોલીસ જવાનો પ્રત્યે આભાર અને સન્માનતા ભાવ સાથે બહેનોએ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો અને મહિલા મંડળની બહેનો વચ્ચે ભાઈ બહેનના સ્નેહ અને લાગણીનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ જવાનોના સેવાભાવને બિરદાવવાનો અને રક્ષાબંધનના પવિત્ર પર્વને સેવાભાવ સાથે ઉજવવાનો હતો। રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત। મારું નામ શાંતુબેન ઝીંગરાડિયા। શાંતુબેન, આજે શું કાર્યક્રમ છે અને તમે ક્યાં આવ્યા છો? અમે આજે રક્ષાબંધનનો કાર્ય લઈ અને અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અમારા સદગુરુના આદેશ અનુસાર। કયા પંથમાંથી તમે આવો છો અને એ પંથ વિશે થોડું જણાવો। અમે કબીર પંથમાંથી આવીએ છીએ। અમારો ધર્મ જે છે અમે કબીર પંથમાં છીએ અને કબીર સાહેબ અમારા સદગુરુ છે અને અમારા બંચ 42 જે પરંપરા ચાલી રહી છે એમાં 15મા બંચ પંત શ્રી હુજુર પ્રકાશ મુનિ નામ સાહેબ, 16મા બંચ અમારા ઉદિત મુનિ નામ સાહેબ, ઉદિત મુનિ નામ સાહેબના આદેશ અનુસાર અને અમારા કિરણ દીદીના આદેશ અનુસાર કે તમે આપણે આપણા પોતપોતાના ભાઈઓને બધા જ રાખડી બાંધતા હોઈએ છીએ તો દેશની જે રક્ષા કરે છે, જે ગામની રક્ષા કરે છે, શહેરની રક્ષા કરે છે એ ભાઈઓને રાખડી બાંધી અને આજે તમે રક્ષાબંધનનો માહોલ સરસ ઉજવી અને સદગુરુ સુધી પહોંચતો કરો। ધન્યવાદ।